निर्वाण शांति प्रदम ब्रह्मा शंभु फणीन्द्र सेव्य मनीषम वेदांत वेद्यम रामाख्यम जगदीश्वरम सुरगुरु मायानुष्यम हरि वंदेयं करुणाकरं रघुवरं भूपालचूडामणि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरोपद मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा अखण्डमण्डलाकार व्याप्तमयेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमक्षादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वमनमामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम 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 बोलो रामचंद्र भगवान की जय।
श्री हनुमान जी महाराज सद्गुरु। ओम नमः पार्वती पतये। આજે ફરી એકવાર સદગુરુના આશ્રમમાં સત્સંગ માટે આપણે બધા એકત્રિત થયા છીએ. જ્યારે આપણે ગુરુના સાનિધ્યમાં બેસીએ છીએ ત્યારે આપણને ક્યાંયથી વિશ્રામ ન મળ્યો હોય એવો વિશ્રામ મળે છે. આપણા ઘરે આપણે સારા મજાના સોફા પર બેઠા હોઈએ, સારી ખુરશીઓ પર બેસીએ છીએ. ઘરે અહીંયા કોઈ સુવિધા ન હોવા છતાં બધા માણસો આવે છે. એનો અર્થ એ થાય કે ગુરુનો પાર્થિવ દેહ ન હોવા છતાં ગુરુની મોજૂદગી અહીંયા ન હોવા છતાં ગુરુ પ્રત્યે, ગુરુના વિચારો પ્રત્યે અને ભૂમિ પ્રત્યે ખરેખર એક લગાવ છે. નહીંતર આ સમયમાં માણસોની ગતિ વૈભવ તરફ છે, ધન તરફ છે. એ ધનના સુખને જ સર્વ સુખ માને છે. વૈભવ મળે તો એ સુખ માને છે. બહારનું સુખ જે છે સાચું સુખ નથી. સુખના બે પ્રકાર છે, એક દેહનિષ્ઠ સુખ અને એક આત્મનિષ્ઠ સુખ. સારું જીભથી આપણે સ્વાદ લઈએ અને જે સુખ મળે એ આત્મ સુખ નથી, દેહનિષ્ઠ સુખ છે. ક્ષણવાર રહી અને જતું રહે એ શરીરનું સુખ છે. મન સ્વાદ સાથે, જીભ સાથે જોડાયેલું રહે છે. પરમાત્મામાં જોડાયેલું લાગે તો પરમાત્મામાં જોડાઈ જાય તો ભીતરનું સુખ મળે, આત્મનિષ્ઠ સુખ મળે, અંદરનું સુખ મળે. બહારનું સુખ બહારની સુવિધાથી મળે છે. આપણે કંઈક આયોજન કરીએ, એવું કંઈક ઊભું કરીએ, એનાથી આપણને બહારનું સુખ મળે. આંખથી હું સારું જોઉં, ગુરુ જોવું નથી મને ગમતું, કૃત્રિમ સૌંદર્ય જોવું ગમે છે. એનાથી મનને સુખ મળે એ દેહનિષ્ઠ સુખ છે. અંદર એકાગ્ર થયા પછી જે સુખ મળે, ભીતરમાં ડૂબકી લગાવ્યા પછી જે સુખ મળે એ આત્મનિષ્ઠ સુખ છે. મારે અને તમારે ગમે ત્યારે
અંદર ઉતરવું જ પડશે. આરંભમાં આપણે બધું કરીએ છીએ, સેવા, પૂજા, આરતી, માળા, ધ્યાન, આ બધું કરીએ છીએ, પણ અભ્યાસ ન હોવાને કારણે આપણે એક બહારનો આધાર લેવો પડતો હોય છે. એક ભગવાનની મૂર્તિનો આપણે આધાર લીધો, ભગવાનની સામે જોયા જ કરીએ, સુખ મળે, પણ ખરેખર એ સુખ એ છબીમાંથી નથી મળ્યું, સુખ અંદરથી જ મળ્યું છે. આપણું થોડુંક લક્ષ્ય અંદર હતું અને થોડુંક લક્ષ્ય બહાર છબીમાં. પણ ધીરે ધીરે સમજાય કે આ જે છબી મારી છે ને રાખી છે, જે આ સ્વરૂપ મને ગમે છે, એ પણ નિર્ગુણમાંથી બનેલું છે, ભગવાનનું સ્વરૂપ છે. પણ સદગુરુને સેવા પછી ખબર પડે કે પરમાત્માનું સાચું સ્વરૂપ ભીતરમાં છે. એટલે પછી સમજાશે કે હું માળા કરું તો એવી રીતે કરું, જપ કરું તો એવી રીતે કરું કે અંદરથી ઈશ્વર સાથે ટચ થવાય. નહીં તો આપણા હાથમાં માળા હોય ને આપણે માળા કરતા હોય, આંખ બહાર ઘૂમતી હોય, મન બહાર ઘૂમતું હોય, અને આપણે જપ કરીએ તો અંદર સ્પર્શ તો ન થાય ને. અંદર રહેલા પરમાત્મા, અંદર રહેલી શક્તિ, બ્રહ્મ તત્વ જે કહો તે, એમાં લીન થવું પડે, એનો સ્પર્શ થવો પડે. ધીમે 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 સદગુરુની સેવા પછી, સત્સંગમાં આવ્યા પછી, બહારની દુનિયામાંથી મન ઓછું જ્યારે થઈ જાય અને અંદર જ્યારે સ્થિર થવા માંડે, એટલે એને અંદર રહેલા પરમાત્માનો સ્પર્શ થાય, ત્યારે એને અંદરથી એક સુખ મળે છે. એ સુખ એ જ પરમાત્માનું સ્વરૂપ હતું. અંદર પરમાત્માનો સ્પર્શ થયા પછી જે આનંદ આવે છે, જે આનંદ અવર્ણિત છે, જેનું વર્ણન ન થઈ શકે એવો, ક્યારે પણ સ્વાદ, પાંચ ઇન્દ્રિયોના સ્વાદ લીધા પછી ક્યારે આનંદ ન આવ્યો હોય એવો આનંદ અંદરથી આવે છે. એ આનંદ તે જ પરમાત્મા છે. એટલે ભજન એનું નામ કહેવાય, જપ એનું નામ કહેવાય કે તમે જપ કરો ત્યારે પહેલા મંત્રનો આધાર લીધો, મૂર્તિનો આધાર લઈ, મૂર્તિમાંથી મન ખસી જાય તો મંત્રમાં, મનમાં એમ કરતા 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 અંદર એકાગ્ર થઈ જવાય. મારા ગુરુજીને મેં એકવાર પ્રશ્ન કર્યો, ગુરુજી માળા કેવી રીતે ફેરવાય? માળા તો ફેરવતો હતો, ઘણી બધી હું કહેતો, બાપા મેં આટલી માળા કરી, મેં આટલી કરી. ત્યારે ગુરુજી રાજી થતા, પણ એક વખત એવું કીધું હતું કે મને જો 1 કલાકે 1 માળા થાય એટલે માનજી કે મારી સાચી માળા થઈ. આપણને એવું લાગે કે વધારે માળા થાય સારું ને, 1 કલાકમાં તો ઘણી બધી માળા થઈ જાય આપણે. પણ પછી ધીમે ધીમે ગુરુજીની વાત સમજાય છે કે એકાગ્ર ચિત્તથી જપ થાય. આપણું ચિત્ત ક્યાંય ડામાડોળ ન થાય, ચિત્તમાંથી કોઈ વૃત્તિ ઊભી ન થાય, અને એક અંદર એકાગ્ર બની જાય. ત્યારે એક પારો પકડી, એક મણકું પકડીને ધીમે ધીમે એક મંત્ર બોલીએ ત્યારે અંદર એકાગ્ર થાય, પછી બીજો મંત્ર બોલીએ અંદર એકાગ્ર થાય. તો મને કે 1 કલાકે 1 માળા થાય પછી એ માનતી કે માળા સાચી થાય છે. અને પછી તો માળા પડી જશે, મંત્રમાં ધ્યાન નહીં રહે, ખબર નહીં રહે. એનું નામ ધ્યાન છે. ધ્યાનમાં કોશિશ નથી કરવાની, ધ્યાનમાં કોઈ ક્રિયા નથી, ધ્યાનસ્થ આપણે થઈ જઈએ છીએ. આપણે ભાગવતની કથા સાંભળીએ છીએ, ભગવાન ગોપીઓ જ્યારે નૃત્ય કરે છે ત્યારે એમને ખબર નહોતી રહેતી, માથેથી સાડી પડી જતી હતી. એ તો એમાં તો મર્યાદા છે ને.
કારીગરોમાં બહુ મર્યાદા, એ ગોવાળોમાં કેટલી મર્યાદા. સાડી જમીન સુધી તો એમના કપડા પગની પાની ઢંકાઈ હોય, બહુ મર્યાદા. પણ એ કીર્તન કરે, નૃત્ય કરે તો એમાં બેભાન ભૂલી જવાતું, જગત ભૂલી જવાતું, ધ્યાનસ્થ બની જતી હતી. તો એ ઇલોક વિલોક કે પ્રાણાયામ કરીને આમ ગોપીઓ કે બેઠી હોય ધ્યાન એવી કથા નથી, ધ્યાનસ્થ થઈ જતી હતી. એટલે ધ્યાનસ્થ થઈ જવાય છે ઘણી વખત. ભગવાનનું નામ જપતા જપતા નામ ભૂલી જવાય, ધ્યાનસ્થ બની જવાય છે. કીર્તન કરતા કરતા ધ્યાનસ્થ થઈ જવાય છે. યોગમાં કોશિશ છે. એક છોડ છે, છોડની અંદર એક નાનું કૂંપણ છે. છોડમાં ફૂલની કળી છે નાની. એ રોજ ધીમે 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 ખીલે, અંદરથી ફૂલ બનવા માટેની એક પ્રક્રિયા શરૂ થાય અને પછી પુષ્પ બની જાય, પછી કળીની પ્રક્રિયા બંધ થઈ જાય છે. પ્રક્રિયા જ્યાં સુધી આપણી ચાલુ છે એને યોગ કહેવાય. યોગ એટલે જોડાવું. ઈશ્વર સાથે જોડાવાની મારી અને તમારી જે પ્રક્રિયા છે. પછી તમે આંખ બંધ કરીને આમ બેસતા હોય, પણ એમાં તમે કોશિશ તો કરતા હોય કે મન ક્યાં જાય છે, થોડી કોશિશ કરી કે ભૂમધ્યમાં લાવું, કોઈ છબી પ્રિય હોય તો છબીમાં લાવું. કોશિશ તો છે ને, પ્રયત્ન તો છે ને, ક્રિયા તો છે ને, એનું નામ યોગ છે. અને એ પ્રક્રિયા કરતા 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 એકદમ મન સંમલિત થઈ જાય, પરમાત્મામાં જતું જ રહેવાય, ધ્યાનસ્થ થઈ જવાય. ક્રિયા બંધ થઈ ગઈ, ફૂલ બની ગયું, પુષ્પ બની ગયું, પ્રક્રિયા બંધ, એમ ધ્યાન થઈ ગયું, યોગ બંધ, જપ બંધ, માળા પડી ગઈ, ખબર જ નથી. એ સાચું ભજન છે. એટલે એવા કોઈ નિયમ ન લઈ શકો. હું સવારમાં ઉઠીને આટલી માળા કરીશ, પછી જ હું મારું કામ કરીશ, હું આટલી જ માળા સાંજે કરીશ, એમ નહીં. સવાર સાંજ હું બેસું, બસ ભગવાનમાં. જમીન ઉપર તો બેસવાનું, પણ ભગવાનમાં બેસવાનું. ભગવાનમાં આપણે સ્થિર થઈ જઈએ. એમ માળા વગર બેસો તોય ભલે, ગુરુ આપેલા મંત્રનો જપ કરો. માળા તો આધાર છે સાહેબ, એની બહુ જરૂર છે. આરંભમાં તો માળા હોવી જ જોઈએ. માળા કરતા 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 મૂળ બાર નો આંખ બંધ કરો, મન અંદર એકાગ્ર થઈ જાય, ડૂબી જવાય. તો જ્યાં સુધી મને અને તમને અંદર સ્પર્શ નહીં થાય ત્યાં સુધી એ અંદરનો આનંદ, અંદરનું સુખ, અંદરની શાંતિ એ કશું મળશે. ભગવાન કેમ જ્યોતિ રૂપે અંદર છે, પ્રકાશ રૂપે અંદર છે. બધા જુદું જુદું. કોઈ એમ કહ્યું અંદર ધનનો ખજાનો છે, હૃદયમાં જો તપાસી લે આમાં છુપાયેલો ખજાનો છે. ખરેખર આવા સદગુરુ મહારાજ પાસે બેઠા પછી સદગુરુ મહારાજે આપણને સમજાવ્યા હોય કે તમારી અંદર અદ્ભુત શક્તિ છે. આત્મા એક ખજાનો છે, પરમાત્મા શક્તિ છે, આનંદ છે. એટલે બહાર ભટકવાની જરૂર નથી. સંકલ્પ વિકલ્પ છૂટે પછી આ બધું સમજાય. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે, અર્જુન આ સંકલ્પ રહિત નહીં થવાય ત્યાં સુધી યોગી નહીં થવાય. ગંગા સતી કહે છે, પાનભાઈ યોગી થવું હોય તો સંકલ્પ તેજો પાનભાઈ. એટલે આરંભમાં અશુભ સંકલ્પ છોડવા માટે પ્રયત્ન કરવો પડશે. એના માટે શુભ સંકલ્પો કરવા જ પડશે ને.
હું સવારમાં આટલા વાગે ઉઠું, સારા વાતાવરણમાં, રજોગુણી વાતાવરણ ન હોય, તમોગુણી વાતાવરણ ન હોય અને શાંત વાતાવરણ, કોઈ પૃથ્વી પરનો જીવ, કીડી જેવો જીવ પણ આરામ કરતો હોય, આકાશના જીવ, આકાશમાં કોઈ પંખી તો ઉડતા જોઈએ 4 વાગ્યા પછી, બધા જ સૂએ જ છે. એટલે રજોગુણી અને તમોગુણી તરંગો વાયુમંડળમાં ન હોય. તમે જો સવાર 7-8 વાગ્યા પછી પશુઓ, પક્ષીઓ, કીટ, પતંગ આ બધું જાગે છે, એ બધા પોતપોતાના કામે લાગી જાય છે, તો એ અંદરથી એમના ભાવ ભોગોના છે, ખાવાના છે, ઝઘડાના છે. પશુ, પંખી બધા ઝઘડાઓ કરે છે આકાશમાં, નીચે. એટલે વાતાવરણ તમોગુણી અને રજોગુણી બની જાય. ભજન સત્વગુણી વાતાવરણમાં થાય. એટલે બહારનું વાતાવરણ સત્વગુણી જોઈએ, આપણે પણ અંદરથી સત્વગુણી બનવું જોઈએ. એટલે પ્રાતઃકાળમાં થોડું જાગતા શીખો. નિત્ય અભ્યાસ કરો. અંદરથી આત્માનું બળ મળશે નહીં મનને ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ નહીં છૂટે. અને એવા સંકલ્પો હવે કરવાના કે હે પરમાત્મા, હે સદગુરુ, મને શુભ વિચારવા, મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે ભક્તિ મેળવવી છે. હું આંખથી સારું જોઉં, કાનથી સારું સાંભળું. અત્યાર સુધી પ્રભુ હજુ પણ મન અંકુશમાં નથી રહેતું, કૃપા કરો. હું સારું બોલું, સારું વિચારું. આ મારી જે ઇન્દ્રિયો છે વિષયોમાં ન ભટકે, ઇન્દ્રિયો અંતર્મુખ થાય, મન અંતર્મુખ થાય, એવી પ્રભુ કૃપા કરો. આનો સંકલ્પ જ કહેવાય. પણ આવા સંકલ્પો કરવા આરંભમાં જરૂરી છે. જો શુભ સંકલ્પો થશે તો અશુભ સંકલ્પો ધીમે ધીમે નષ્ટ પામશે. સંતો કહે છે કે ઈચ્છાઓ વગર કોઈ રહી શકતું નથી, પણ અલૌકિક ઈચ્છા કરો. અલૌકિક ઈચ્છા કરો એટલે લૌકિક સુખનો નાશ આપોઆપ થઈ જશે. લોખંડને કાપવું બહુ અઘરું, એમ ઈચ્છાઓને મારી નાખવી અઘરી છે. ઈચ્છાઓ રહી થવું બહુ જ અઘરું છે. એટલે લોખંડ શેનાઈથી ન કપાય, પણ ન જ કપાય એમ નથી કહેતો, લોખંડ લોખંડથી કપાય. એમ ઈચ્છાથી જ મરે. હવે અત્યાર સુધી આપણે લૌકિક ઈચ્છાઓ કરીએ છીએ કે મારે આ સુખ જોઈએ છે, આ સુખ જોઈએ છે, આ સુખ જોઈએ છે, આ સુખ. અને આ બધા સુખો તો જન્માંતરમાં મેળવ્યા છે. એવી કઈ યોની છે કે જેમાં આપણને પત્ની ન મળી, પુત્ર ન મળ્યો હોય, આંખથી જોવાનું સારું ન મળ્યું હોય, જીભથી સ્વાદ ન લીધો હોય. બધી ઇન્દ્રિયો બધા સ્વાદ બધા અવતારમાં લીધા છે. બધા જ અવતારમાં આપણે આપણા પ્રમાણમાં જીવ એક મકાન બનાવ્યા છે. પશુના અવતાર મળ્યા છે તો આપણે એ પ્રમાણે કઈ મઢી ઉઠાવીએ છીએ, માળા બના, બધું જ આપેલું છે. અને એટલે બી સંસ્કારો આપણી અંદર છે, એટલે એ તરફ વધારે ગતિ છે ને. જરૂર છે આ બધું, પણ ક્યાં સુધી? રહેવા માટે આપણને એક મકાન આપણે બનાવી લીધું, ફરવા માટે ક્યાંક જવા માટે વાહન મળી ગયું છે, સુવા માટેની વ્યવસ્થા છે, જમવા માટેનું આ બધું મળી ગયું છે. તો હવે પાછું બીજો બંગલો ઈચ્છા કરીએ કે આમનો બંગલો આ મારા કરતા સારો છે, વળી પાછી એવો બંગલાની ઈચ્છા કરીએ. ફરવા માટે વાહન છે પણ આમના જેવું નથી, તો આપણે પાછું બીજું ઈચ્છા કરવાની એવા વાહન. દુનિયામાં ભૌતિક સુખ તો સાધનો વધતા જવાના. આપણે જો 50 વર્ષ પહેલા કોઈ ખબર હતી આવો મોબાઈલ આવશે, તો મોબાઈલ મળી ગયા તો આપણે શાંતિ ન રાખી, તો પાછા બીજા એક જુદા પ્રકારના મોબાઈલ આવ્યા તો હવે ઓલા મૂકી દીધા, હવે આપણે આ લઈએ, નથી જરૂર. તો એટલે બીજાનું જોઈને પછી આપણે ભાવ જાગે છે, ભાવ ન જાગવા જોઈએ. કારણ કે આપણી અંદરથી કઈ પણ સંકલ્પો ભાવનાઓ થશે તો આપણી શક્તિ એ તરફ જતી રહેશે, અને એ ભાવ જરૂર
પૂરો થશે, પણ આપણે આપણું કલ્યાણ કરવાનો ભાવ ક્યારે કરીશું? બીજા કોઈ અવતારમાં કલ્યાણ કરવાનો વિચાર ન આવે, ભક્તિનો ન આવે, સત્સંગનો ન આવે. કેવલ ને કેવલ મનુષ્ય અવતારમાં આ બધું થશે. અને જો આ અવતારમાં આપણે સદગુરુ પાસે ગયા નહીં, સંતો પાસે ગયા નહીં, એમના પાસેથી કંઈક શુભ વિચારો લીધા નહીં, તો જૂના સંસ્કારો તો પડ્યા જ છે. જૂના સંસ્કારો પ્રમાણે આપણે જો બધું કરીશું તો પાછા હતા એને યોનિમાં આવી જઈશું. એટલે ખરેખર મનુષ્ય જન્મની જેને કિંમત હોય એ જ આ રસ્તામાં, આ માર્ગમાં જઈ શકે, એ સાધના કરે, એ ભક્તિ કરે. બાકી ઘણાને કઈ એવી કિંમત જ નથી આ શરીરની. જન્મ થોડાક મોટા થયા, ભણ્યા, પૈસા કમાણા, પત્ની આવી, સ્ત્રી હોય, પતિ મળ્યું, પુત્રો થયા, પછી ઘરડા થઈ ગયા, બીમાર પડ્યા, પછી મરી ગયા, પાછા જન્મ. આ એક ને એકડો ભૂંડવાનું બધા અવતારમાં. નાનું બાળક ચાલતા શીખે, બોલતા શીખે, તો આપણે કેટલા બધા હરજ મારી ગઈ છે. જ્યારે પહેલું વહેલું ચાલતા શીખવું હોય, પહેલું વહેલું બોલતા શીખવું. આ તો જન્મમાં આપણે આ કરતા આવ્યા નહીં. બોલતા શીખી ગયો, ચાલતા શીખી ગયો, આ તો જન્મ. ગયા જન્મમાં આપણે ખૂબ ભણીને આગળ આવ્યા હોય તો બીજો જન્મ થાય તો બીજા જન્મમાં પછી એ પાત્રો એન્જિનિયર ન થાય કે આ પૂર્વ જન્મ એન્જિનિયર હતો કે ડોક્ટર હતો, એટલે આ જન્મમાં એને ભણવાની જરૂર નહીં. હોળિયું બદલાનું એટલે પૂર્વનું બધું ભૂલાય, એટલે પછી એને પાછો નવેસર એના નિશાળ તો ભણવા મૂકવાનો. એ પાછો એકડો, પાછું બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, પછી આ પાછું ફરીને આગળ જવા. એટલે આ બધું એક ના આપણે કરીએ જ છીએ. એટલે સત્સંગમાં જો જતા હોય, સદગુરુને સેવતા હોય, સદગુરુના વિચારો, અને હંમેશા હું એટલે કહેતો રહ્યો કે ભલે સદગુરુનું શરીર હોય કે ન હોય, પણ આવા મહાપુરુષો કલ્યાણના વિચારો આપણને આપી ગયા છે. એમના ગ્રંથો ખૂબ વાંચો. એક અર્થમાં કહું તો વાંચન એ ગુરુ છે. ખૂબ તમને એમાંથી પ્રેરણાઓ મળશે, ગતિ કેમ કરવી મળશે. સંતોની સામે બેસીને એમનો સત્સંગ સાંભળો કે એમનું ગ્રંથ વાંચો. ફરક એટલો ખરો કે સંતની મોજૂદગી હોય ત્યારે એમના દર્શન થાય આપણને, એ તો ફરક પડે એટલો. પણ શાસ્ત્રોનો મહિમા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં એકવાર એક જગ્યાએ કહ્યું છે, અર્જુન શું કરવું શું ન કરવું તું એ શાસ્ત્રને પૂછ. આવું લખ્યું છે ને ભગવદ ગીતા. હવે અહીંયા કૃષ્ણ ખુદ સામે ઉભા હતા. એમ ન કહેવાય બધું મને પૂછ. શાસ્ત્રને પૂછે. કારણ કે હું જે બોલ્યો છે પાછું બીજી વાર ન પણ એ શબ્દો નીકળે અને હું પરિગ્રહને ક્યારે મળું. એમ ક્યારે એવું પછી આપણને સાંભળવા મળ્યું કે અર્જુને ભગવાન કૃષ્ણને એમ કીધું, પ્રભુ કુરુક્ષેત્રના મેદાનમાં તમે જે સત્સંગ કર્યો તો, જે અધ્યાય સંભળાયા હતા એ થોડીક વાત કરો. પછી નથી. એટલે ભગવાન કહે શું કરવું શું ન કરવું શાસ્ત્રને પૂછે. હવે શાસ્ત્રે તમને કહી દઉં કોને કહેવાય? જે શાસ્ત્ર વાંચ્યા પછી ભેદ ન ઉભો થાય એને શાસ્ત્ર કહેવાય. ગ્રંથોને શાસ્ત્ર ન કહેવાય. હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓએ વેલા અને પાંદડા ખાધેલા છે. ખૂબ એમની આયુષ પણ ઘણી હતી. વર્ષો સુધી
શું ચિંતનો કર્યા હોય, અંદર ડૂબ્યા હશે, ઘણો બધો અનુભવ કરી અને પછી જે લખી ગયા છે માનવ માત્રને લાગુ પડે એવું લખી ગયા છે એ શાસ્ત્ર છે. જે શાસ્ત્ર વાંચ્યા પછી ભેદનો નાશ થાય, ભ્રમનો નાશ થાય, મારું ખારું, માણસ માયામાંથી નીકળી જાય. બસ આત્મા પરમાત્માને કેમ મળે એટલે કલ્યાણની જ વાતો લખી છે એ શાસ્ત્ર કહેવાય. અમારામાં આવો ને અમારામાં આવશો તો આ લાભ થાય છે, આમાં જશો તો નહીં, એ નહીં. ભગવાનમાં ડિગ્રી કરી નાખી હોય, આ ભગવાનથી કોઈ મોટું નહીં, આવા રંગની જ કંઠી પહેરવાની, તો એ જે બાંધી દેવામાં આવે છે આપણે, ક્યાંક ક્યાંક ભય, ક્યાંક ક્યાંક પ્રલોભન, એ શાસ્ત્ર છે. ભગવદ ગીતા વાંચો, તમને એવું ક્યાંય લાગશે કે આ અમુક સંપ્રદાય વાળાને યોગ્ય નથી ને અમુકને યોગ્ય છે એવું લાગશે તમને? અરે સંપ્રદાય ક્યાં, માણસ માત્રને લાગુ પડે એવું અદ્ભુત ગ્રંથ તો ભગવદ ગીતા છે. બીજા ઉપનિષદો ન વાંચવા પડે એટલા માટે વ્યાસ મુનિની કલમ, ભગવાન કૃષ્ણના મુખમાંથી નીકળેલા જે શબ્દો છે અદ્ભુત છે સાહેબ. હિન્દુના ઘરે જેનો જન્મ થયો હોય અને ભગવદ ગીતા વાંચતા ન હોય, હિન્દુ કહેવાને યોગ્ય નથી. એમાં ભગવાને બાંધી નથી દીધા. તમે જો ને સાંપ્રદાયિક ગ્રંથમાં તો અને એ જરૂરી છે ને કે ભાઈ ઓળખ માટે આવા રંગનો તિલક કરવો, આવી કંઠી પહેરવી, પણ અહીંયા એ કોઈ બંધન નથી, એનાથી જ્ઞાન થાય એવું નથી. ભગવાન કૃષ્ણ એટલે કે એવું ન લખ્યું કે તમે ઉના પાણીએ નાજો, ટાઢા પાણીએ નાજો, એક પકડાય આવા રંગના કપડા પહેરશો તો જ મારા ભક્ત થઈ શકશો, એવું નથી કીધું. આવા રંગનો ચાંદલો કરજો, આવા રંગની જ માળા પહેરજો, એવું કઈ નથી. મન બુદ્ધિ મારામાં પરોવી દે અર્જુન, મન અને બુદ્ધિ મારામાં પરોવેલા હશે તો મને પામશે, કોઈ શંકા નથી. આ બીજો બધો જે અભ્યાસ છે ચિંતન કરવાનો, હવે તું છોડી દે, હું વિસ્તાર કરી દઉં છું આ શ્લોકમાં. બાકી તો ભગવાન એટલું કહ્યું છે, અર્જુન અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાન્તિ પાર્થાનું ચિંતયન. હે પાર્થ, જેને એવો અભ્યાસ પડી ગયો છે કે અન્યનું ચિંતન ન કરે, કેવળ પરબ્રહ્મ પરમેશ્વરનું ચિંતન કરે તો એ પરમાત્માને પામે છે, પરબ્રહ્મને પામે છે. આ સીધો હિસાબ તમારા ચિત્તમાં જેનું પ્રતિબિંબ પડ્યું હશે એને તમે પામશો. જેવું પ્રતિબિંબ પડ્યું છે એવા ભાવ થશે, એવા જ વિચારો આવશે. રામનું, કૃષ્ણનું, સદગુરુનું ચિત્ર અંદર પડ્યું હશે તો સાહેબ એમાં જે સદગુણો છે એ સદગુણો અંદર જન્મશે, આવશે. કોઈ વિલાસીનું ચિત્રમાં ન પડવું જોઈએ, કોઈ કામી મનુષ્યનું ચિત્રમાં ન પડવું જોઈએ, કોઈ તમોગુણી વ્યક્તિનું ચિત્રમાં ન પડવું જોઈએ, પાપીનું ચિત્રમાં ન પડવું જોઈએ. તો એને પામવાના વિચાર, અને પામવાની વાત જવા દો, એનામાં જે પડ્યું હતું એ આપણામાં આવી જશે, એનું ચિંતન થશે. વિજ્ઞાન સાયન્સ કહે છે ચિત્તમાં બહુ શક્તિ છે. કોઈ પ્રતિબિંબને તમે આમ અંદર ઉતારી લેશો ને તો એમાં જે છે એ તમારામાં આવી જશે. તમે કલ્પના કરો, એક માટીના દરમાં એક ઈયળ હોય, ભમરી લાવીને મૂકે અને પછી ભમરી રોજ માટી દર ગુરે ફરતા આંટા મારે. એ ઈયળને ખબર છે ભમરીએ મને પકડી દઈ, ભમરી આવી છે. એ માટીના દરમાં રહેલી ઈયળ ભમરીનું ચિંતન કરે, ચિંતન કરે, ચિંતન કરે. આપ કલ્પના કરો, ચિંતન કરતા 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 રૂપાંતરણ થઈ જાય, એટલે પાંખ આવી જાય, એને પગ આવી જાય, ભમરી ઉડતી જાય, જે ઈયળ હતી ભમરી બની. કલ્પના તો કરો. ચિત્ત બધાનું આવું છે, તો મનુષ્યમાં તો અદ્ભુત સમજણ શક્તિ છે સાહેબ.
આ પ્રત્યક્ષ દાખલો અને ઉદાહરણ છે. આમાં અભણ માણસો હોય તો કદાચ શાસ્ત્ર ન વાંચતા આવડે. આમાં શાસ્ત્રની જરૂર નથી, આમાં કોઈ લાંબુ સાંભળવાની જરૂર નથી. એક દરેકના ઘરમાં માટીના ઘરમાં આ તમે પ્રત્યક્ષ જોઈ લીધું છે. હવે તો વિચાર કરો, એક ઈયળ જો બમણી બની શકતી હોય તો નરમાંથી નારાયણ બનવાની શક્તિ સંતો કહે છે. તું કોણ છો? હજુ તો આપણે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આટલું કરી લઉં, આમ થઈ જાય પછી મારે નિરાતે ભજન જ કરવું છે. એમ નહીં, નવરા થાશું, ભજન કરશું, એવી આ સંસારમાં નવરાશ કોઈને મળતી જ નથી. અસ્તિત્વ મદદ કરશે. અરે આંતરિક પ્રત્યક્ષ તો સંતો આજે છે આપણા માટે. એમને આપણા માટે કલાકો કાઢ્યા છે, આપણા માટેથી શું નથી કર્યું સાહેબ. આપણે કોઈની સંતોના ઋણ ન ચૂકવી શકીએ, સદગુરુના ઋણ ન ચૂકવી શકીએ, ઋષિ મુનિના ઋણ ન ચૂકવી શકીએ સાહેબ. એટલું આપણને આપી ગયા છે. હવે તો જાગો. અપ્રત્યક્ષ નથી દેખાતા એવા સંતો અવકાશમાં છે, આંતરિક છે, એ મદદ કરે. આપણે બધા રહ્યા ને એ કર્મ અનુસાર અવતારો લઈએ છીએ. જેવા કર્મ હોય બાકી રહી ગયા પૂરા કરવા અવતાર લઈ. સંતો નથી લેતા. સંતો કર્મ રહિત થઈ આવે એટલે અવતાર રહિત થઈ આવે. આપણા માટે મહાપુરુષોની વાત કરું, એટલો ફરક છે. એ સ્વતંત્ર છે. એમને જ્યારે પૃથ્વી પર આવું ત્યારે આવે છે, એમને એમ લાગે કે અત્યારે ધરતી પર આવું વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે જવાની જરૂર છે, તો એ સંતો બે રીતે આવે છે. એક કોઈના શરીરમાં પ્રવેશ કરે છે અને એના મુખેથી લોકોને જ્ઞાન આપે છે. હકીકત છે. કોઈ વ્યક્તિ બહુ સારું બોલતો હોય તો એને ખબર હોય કે હું નથી જ બોલતો, મારામાં શું હેસિયત હું બોલી શકું, મને કોક બોલાવનાર છે. કૃપા બોલાવે અને વાંચન બોલાવે એમાં ફરક છે સાહેબ. વાંચન બોલાવે ને એમાં ભૂલી જવાય, કૃપા બોલાવે એમાં ભૂલાય નહીં. કૃપા બોલાવે ને ભીંજવી નાખે. એટલે સંતો કોઈના પ્રવેશ કરે છે અને ઘણી વખત અવતાર, આપણે અવતાર જ કહેવાય, અને ઘણી વખત માના મુખે પણ અવતાર લે છે અને આ પૃથ્વી પર આવી લોકોને બોધ આપે છે. આ સંતો આવી રીતે અવતાર લે છે. પણ વૈભવની પાછળ પાગલ થયેલા, વિષય સુખની પાછળ પાગલ થયેલા એ લોકોને શું ખબર પડે? જીવતા હોય ત્યારે સંતોનો લાભ નથી લઈ શકતા. એમના અવગુણ, એમના છિદ્રો જોવા મળે ગયા. આ પહેલાથી જ આવું થતું હોય. આપણે બધા નરસિંહ મહેતાના ચરિત્રો સાંભળ્યા, મીરાબાઈના લાખો ભક્તો થઈ ગયા છે. આ તો આપણા વાત થઈ ગયા છે, ગુજરાતની વાત છે એટલે કહું છું. અહીંયા થઈ ગયા નરસિંહ મહેતા, બીજા તમે ઘણા વાંચો. જીવતા હતા ત્યારે સમાજ એમને શું છે, શું મદદ કરી, કેવું બોલ્યા. લાભ લઈ લો સાહેબ. એક ભાઈ નાના ભાઈને કઈ કે છે તો પકડી રાખે છે, 15 વર્ષ સુધી બોલતો નથી. ભાઈ મને આમ કીધું, સાસુ બોલતા નથી, શું કામ? હું તો શબ્દોમાંથી જ ને, એમને મને આમ કીધું, એ પકડી રાખી. મિત્ર મને આમ કીધું, આ બધું આપણે પકડ, બીજા કઈક કે એ પકડી રાખવાનું. સાહેબ શબ્દોએ થોડું નથી કીધું, ઘણું કીધું છે. એમને હાડકા વગાડ્યા છે, આપણા માટે હાડકા વગાડ્યા છે. ઓનામને તો થોડુંક જ કીધું, એ પકડી નાખ્યું. એને યાર નહીં બોલવાની. મારી સાસુએ આમ મને કીધું, સાસુ કે બહુ મને આમ કીધું, ભાઈ મને આમ કીધું, એ પકડી રાખ્યું.
બોલી તો એકાદું જ વાક્ય એ પકડી રાખ્યું. સંતોએ તો શું નથી આપણને આપ્યું. કોઈ દિવસ સંતો આપણા માટે કંટાળતા નથી, ગુરુ કંટાળતા નથી. દુસરાજી લાગે છે કદાચ કઈ ગુરુ વારંવાર ગુરુ કહે છે આપણને, વારંવાર. મારા ગુરુજી પાસે બેસતો સાહેબ, કંટાળ્યા ને એટલે જ પ્રશ્ન ગુરુજીને પૂછતો, અરે ભૂલ કેમ થઈ જાય છે કેતા. એક કલાક સુધી મારી સામે બોલે. સાહેબ બાપ કંટાળે, ગુરુ નો કંટાળે આપણા માટે. કારણ કે પિતાના ત્યાં જે જન્મ થયો છે એ પિતાએ એવું નથી વિચારતા કે હું મારા પુત્રનું કલ્યાણ કરું. કોઈ પિતા છે એવું નથી. તમે ભાગવત લ્યો તો પૃથુ મહારાજે એમના સંતાનોને બોધ આપ્યો છે, ભરતજી બોધ આપ્યો છે એવા ભાગવતમાં એવું લખ્યું છે એક જગ્યાએ. એક પિતા નથી એ પુત્રને સદમાર્ગે લઈ જવાનો બોધ આપે. એ ગુરુ નથી શિષ્યનું કલ્યાણ કરવા માટેનો બોધ ના આપે. પિતા નથી, ગુરુ નથી, ભાઈ નથી, મિત્ર નથી. દરેકની આ ફરજ આવે. પણ આપણે કુટુંબમાં તો બધા સ્વાર્થ જોવે ને. ભાઈની પાસે સ્વાર્થ જોતો, પિતા પુત્રની પાસે ક્યારે મોટો થાય, જલ્દી કમાણી કરતો થાય, જલ્દી મને રૂપિયા આપે, એ તો એમાં હોય. ગુરુને એ ભાવ નથી હોતો. ગુરુને એક જ ભાવ છે, શિષ્યનું કલ્યાણ કરવાનું હોય ને. અને તેથી એ એમ નથી કહેતા કે કાલે મેં તને ઘણું કીધું, હવે તું સાંભળવાનો આવતો, એકવાર સાંભળી લીધું પૂરું થયું, એમ નથી કહેતા. તદપી કહી ગુરુ મારે આપણા માટે કંટાળે નહીં ગુરુ સાહેબ. કેટલાક ને ડોક્ટરો બહુ બોલવાની ના પાડી હોય, બેસવાની ના પાડી હોય, છતાં તમે કેટલા મહાપુરુષો દુનિયામાં ફરે છે. કેટલું સમાજને આપ્યું છે. તો મનુષ્ય જન્મની કિંમત હોવી જોઈએ. એ જન્મ તુझे अनमोल मिला, बर्बाद न कर, बर्बाद न कर, करने अमल और सबको सुखद उत्पात न कर, उत्पात न कर. ये जन्म तुझे अनमोल मिला, बर्बाद न कर, बर्बाद. अनमोल જેનું તમે મૂલ્ય ના આપી શકો એવું અણમોલ કીધું છે. અને હકીકત ને આની શું તમે કિંમત કરો? મેં કથામાં ઘણી વાર કહ્યું છે કે એક શિષ્ય ગુરુની પાસે રડે છે, શું તકલીફ છે? કે મારે પૈસાની બહુ તકલીફ છે, તમારી પાસે આવું મંદિર જાઉં છું, પૂજા કરું છું, ધનની બહુ તકલીફ છે. ધન જ જોઈએ છે, પૈસાની ચિંતા કરા. તારી એક આંખ મને આપી દો, 1 લાખ રૂપિયા. કાન આપી દો, 1 લાખ ઇનામ. તારી જીભ મને આપી દે, 2 લાખ આપો. આવો કેટલી કિંમત છે? તો તેના ઈ નો ભાવ. તારે પૈસાની જરૂર, તારે જોઈ તો લાખ જોઈ છે ને, પણ હું તો તને 5 લાખ ઉપર આપું. 1 આંખ, 1 જીભ, 1 કાન, 1 હાથ. આની અંદર એક કિંમત છે. બુદ્ધિની કિંમત નથી. આ જોઈના બાટલા તમારે જોતા હોય તો એની કિંમત છે. કિડનીની કેટલી કિંમત છે? ભગવાને બનાવી છે, કેટલી કિંમત છે. તો પછી મનુષ્ય શરીર એ અણમોલ છે, એ તો નક્કી ને. અણમોલ એટલે જરૂર, મૂલ્ય આપી ન શકાય એવું આ માનવ શરીર બન્યું છે. એવા ભગવાન પડખે આંખો બાજુમાં ગોઠવી, નહીતર એક આંખ આગળ ને એક પાછળ ગોઠવ્યું હતું
બે બાજુ મજાનું જોઈએ ને, પાછળ શું થાય છે ને આગળ શું થાય છે, એ ભગવાન સંસારમાં કેવા પગ બનાવ્યા, કેવા હાથ, કેવું નાક, કેવા સરસ બનાવ્યા. આકૃતિ સારી છે, પણ સારી હોવા છતાં એ મનુષ્ય તો નથી. મનુષ્ય તો એને જ કહેવાય કે આ આકૃતિમાં રહીને રૂપ ગમે તેવું હોય, ઘાટ ગમે તેવું હોય, મન જે છે એ જીતવાનો પ્રયત્ન કરવાનો, મન ભગવાનમાં પરોવી દેવાનું. મન શુભ વિચારો કરે, શુભ સંકલ્પો કરે. ભગવાનને પામવા માટે મારો અવતાર છે, ભગવાનને પામવા માટે મારો અવતાર છે. તો મનુષ્ય જન્મની કિંમત થાય ને પછી જ માણસને છે ને વૈરાગ કર્યો જન્મ કે હવે અમે અહીંયા નહીં બેસું, અત્યાર સુધી ભલે બેઠો પણ હવે મારે અહીંયા નથી બેસું. પરિવર્તન પછી આવે. પોતાને કઈ અંદરથી ઘણા આવે અમારી પાસે કઈ કૃપા કરજો, પણ આત્મ કૃપાથી કોઈ મોટી કૃપા નથી. તમે પેલા અંદરથી કેટલા તૈયાર થઈ સંતો તો બોલે બોલે જતા રહે. સદગુરુ પાસે બેઠા છો, ઘણાને બોધ આપ્યું. આપણે એક તરફ ગતિ કોને કરે, આમાંથી કોને નથી સાંભળ્યું, આમાંથી બધી હર જગ્યાએ કોને નથી સાંભળ્યું કે મનુષ્ય અવતારમાં વહેલું ઉઠવું જોઈએ. કોને નથી સાંભળ્યું? કોને નથી સાંભળ્યું? સ્નાન કરી ભગવાનની પૂજા કરવી જોઈએ. જેની ઉપાસના તમે કરશો ને એનો સ્વભાવ, એના વિચારો આવશે. ભલે તત્કાલ ફળ મળે કે 3 કલાક બેઠું મને કાલ ફળ આપી દેશે, પણ સાહેબ ઉપાસના તો રામની થાય, શિવજી થાય, કૃષ્ણની થાય, ભૂત પ્રેતની ન થાય. તમને કોઈ કેમ કે આ પ્રેત સાધુ જાવ, તમારું કામ થઈ જાય. કરોડો રૂપિયા મળતા હોય તો સાહેબ એને તિલાંજલિ દઈ દેવાય, પણ ઉપાસના તો પરમાત્માની થાય, ઉપાસના ભગવાનની થાય. તો આ પ્રત્યક્ષ દાખલાની વાત કરું છું કે એ ચિંતન કરે છે તો ભમરી બની જાય. મનુષ્ય આત્મા નરમાંથી નારાયણ બને. તો એ મન જીતવા માટે આ બધી તૈયારીઓ છે. હું હવે કોઈનું ચિંતન નહીં કરું, ઈશ્વરનું ચિંતન કરીશ, ઈશ્વરનું ચિંતન કરીશ, ઈશ્વરનું સુમેરન કરીશ. આવો સંકલ્પ થવો જોઈએ તો સત્સંગ સાંભળો સાર્થક ગણાય. બાકી તો ગુરુ બોલી બોલી જતા રહે, આપણે સાંભળીને જતા રહીએ. શુભ સંકલ્પો તો પહેલા કરવાનો છે, સારી ઈચ્છાઓ તો કરવી તો છે. એક ને એક વિચાર માણસ 10-15 વખત કરે ને પછી જેનું ફળ મળે, પણ બીજા ફળ માટે આપણે વિચાર કરીએ છીએ. આના માટે નહીં. મનુષ્યની અંદર અદ્ભુત શક્તિ છે. કંઈક સર્જન કરીએ સારું. જે બનવું એ બની શકાય. ગુંડા બનવું તો બની શકાય, લુખા બનવું તો બની શકાય, પાપી બનવું તો બની શકાય. હિટલર કેવો પાપી થયો, હાવ નિર્દય થયો, વિચાર થયો. માણસ જેવા વિચાર કરે ને પછી એનો જીવાત્મા એવો બની જાય, પછી એને બેઠક ઉઠક એવી બની જાય, એને જગ્યા ગમે એવી મળે બેસવા માટે, એને એનો મિત્ર પણ એવા જ મળે. બાકી તમે સત્સંગમાં બેસો, ભક્તિ કરશો, સુમિરન કરશો, શુભ સંકલ્પ કરશો તો સાહેબ ભૂતકાળના મિત્રો ખસી જવાના. અસ્તિત્વ મદદ કરશે, પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ એવા સંતો તમને મદદ કરશે. તમારી સાધનામાં જોર પકડાશે. અમારે નવરાશ નથી, અરે નવરાશ આપોઆપ મળી જવા. આ દેશના વડાપ્રધાન આખા દેશનો માલિક છે, એને આખા દેશનું કામ કરવાનું છે. આપણે આપણા 5 જણાનું ધ્યાન રાખવાનું. તો તમે અમારે ટાઈમ નથી, તો કોની પાસે ટાઈમ ન હોય ને. છતાં દેશનો વડાપ્રધાન સાહેબ 3:30 વાગે જાગે છે. કલ્પના તો કરો. યોગ કરે છે, ભગવદ ગીતા વાંચે છે. રાષ્ટ્રપતિ આપણા થઈ ગયા અબ્દુલ કલામ, મોદી દેવ થયો છે.
હવે એને જો આખી ગીતા કંઠસ્થ હોય તો આપણને શરમ આવી જોઈએ સાહેબ. તો અસ્તિત્વ એવી મદદ કરશે તમને કે તમને વહેલા ન ઉઠી શકતા હોય તો તમને હાથ ઉઘાડી દેશે સાહેબ. કરો ભાવ તો હોવો જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ. હે પરમાત્મા મને મદદ કરો, હું 5 વાગે જાગી જાઉં. અને તમે જોજો અંદર ઘડિયાળ ભલે નથી પણ અંદર તો તમને જગાડ છે ને, અને પછી તમે ઘડિયાળમાં જોશો તો સાહેબ 5 જ વાગેલા હશે. કરજો અને તમે 4 વાગે એવું નહીં કે 5 ની ટેવ પડી તમે પછી એવો ખતરો કરજો કે હવે મારે 4:30 જાગવું છે, 4:30 જાગવું છે, એવો સંકલ્પ કરી દીધો. તમે ઉઠશો ને ત્યારે 4:30 મિનિટ જ હશે. આ શક્તિ અંદર પડેલી છે સાહેબ. જે વિચારો એ ફળ પડે. એટલે હું કહું છું આરંભમાં શુભ સંકલ્પો કરવા પડશે. બાકી બૂમો પાડી 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 અને ગમે એટલું કહીએ ને, અંદરથી સાંભળનાર શ્રોતા એને જ કહેવાય કે જે પાણીની તરસ લાગી હોય અને ઘૂંટડે પાણી પીને અંદર ઉતારી દે, એવી રીતે શ્રોતા એને જ કહેવાય. એને સત્સંગની તરસ હોવી જોઈએ. મને ઉતારવા મને ના ગુરુજી સાચું કહે છે, હવે કાલથી આમ જ કરીશ. અંદરથી જિજ્ઞાસા થવી જોઈએ, અંદરથી આવા વિચારો જન્મવા જોઈએ સાહેબ. મેં એવા માણસો જોયા છે કે ઘણા પુરુષો ઘરની અંદર એમની પત્નીઓને એમ કહે છે પગાર તમને આપી, મહિને 10,000 પગાર, તમારે વહેલા ઉઠીને માળા કરવાના. ઘણા બહેનોને 9 વાગે ઉઠવાની આદત હોય. મેં એવા પુરુષો જોયા છે. બાકી તો કમાણી પુરુષ ઘરમાં લાવતો જ હોય, પણ આ તો એક્સ્ટ્રા પગાર. ત્યાં તો 9 વાગે સુધી નહીં, વધારે નહીં તો 6 વાગે જાગી જાય અને 6 વાગે સ્નાન કરી 7 વાગ્યા સુધી ખાલી બીજું કઈ નહીં કરવાનું. બેઠા બેઠા સીધા માળા કર. 1 કલાક જો તું રોજ માળા કરીશ ને અને 1 કલાક સાંજે હું તને 10,000 રૂપિયા પગાર આપું તો સાહેબ એને પગાર તુચ્છ લાગે છે, એને ઊંઘ પ્રિય લાગે છે. એવી બહેનો મેં જોયા છે કે આજ સુધીમાં એક માળા નથી કરતા અને તોય 9 વાગ્યા સુધી એમાં એને આનંદ આવે છે. કુંભકર્ણની કૃપા થઈ ગઈ અને કે એના આશીર્વાદ વધારે લીધા હોય. એટલે આત્મકૃપા જોઈએ છે. એ જે કંટાળો છે એ પૂર્વના પાપ છે, સ્વભાવ છે, પ્રતિબિંબ આપણી અંદર બીજા પડેલા છે. પણ એક થોડા દિવસ તમે શુભ સંકલ્પ કરો ને પછી તમારે કઈ નહીં કરવું પડે. એ પેલું રમકડું આવે ને, એ રમકડાને ચાવી ભરે ને એટલે રમકડું ચાલતું થઈ જાય. એમ સાહેબ પછી અંદર એવી ચાવી કોક ભરી દે છે ને કે એની બેડાએ ઉઠી જવાય, એની બેડાએ માળા થાય, એની બેડાએ ધ્યાન થશે, આ બધું થવા માંડશે. ત્યારે તમને એમ લાગશે કે અત્યાર સુધી આજે આટલી ઉંમર કઈ પાણીમાં ગઈ છે, ખોટું થયું. 9 વાગે સુઈ ગયા, માળા ન કરે, ધ્યાન ન કરે, સ્વચ્છમાં ન કરે, ખોટું થયું એવું લાગશે. અને એક અનુભવ બધાનો થશે પણ તારો સમય પૂરો થઈ ગયો હશે. હું ઘણી વાર કહું કથામાં કે તમે વિદેશ ગયા હોય અને વિદેશ કમાણી કરવા ગયા હોય અને વિદેશ તમે 5 વર્ષ રોકાયા કે 10 વર્ષ અને પછી તમે આપણા દેશમાં આવો અને પછી ત્યાંથી ખાલી આવો કમાણી કર્યા વગર, કેવો પસ્તાવો થાય? થાય કે ન થાય? તો સાહેબ અહીંયા 70 વર્ષ જીવા હોય, 80 વર્ષ આ દેશમાં આપણે કાઢ્યા હોય અને આધ્યાત્મિક કમાણી ન કરી. યાદ રાખજો, લૌકિક કમાણી તમે અત્યારે તમને મજા આવશે, બાકી લૌકિક કમાણી ગમે એટલી કરી હોય, આધ્યાત્મિક કમાણી નહીં હોય, ભજનની કમાણી નહીં હોય, સાહેબ છેલ્લે માણસ બહુ હોય તો બહુ ભ્રષ્ટાચાર થાય. મેં કાંઈ ન કર્યું, આવું તો થશે. તુલસીદાસજી રામાયણમાં લખે શિર ધૂની ધૂની પછતાઈ, માથા પછાડી પછાડી પછતાતો હશે.
કે મારે તો 2 રોટી જ જોતી હતી આમાં, મારે 2 ટાઈમ 2 રોટલી જ જોતી હતી, અને 2 રોટલી તો પરમાત્મા કઈ ન કરો તોય આપે છે. અંગ ઢાંકવા માટે સાહેબ કપડું નહીં કમાવતું પડી જવાનું. કબીર સાહેબ કહે છે, મુર્દે તો હરી દેત હૈ, કપડા લકડી આ. માણસ મરી જાય એટલે 3 વસ્તુ જોઈ. એક ઢાંકવા માટે, એને બાંધવા માટે કપડું. જન્મો ત્યારે નગ્ન હતો, પણ મર્યાદા માટે આપણે એને ઢાંકી લઈએ, કપડું જોઈએ છે. હવે એ તો મરી ગયો છે, એ કઈ બોલતો નથી, તો એને કપડું મળી જ જાય છે. આજ સુધીમાં તમે સાંભળ્યું કે નાની વ્યક્તિને ઉઘાડો લઈ ગયા, ગમે એવો હોય તો એને કપડું મળી જાય. બીજું એને શું જોઈએ? એને અગ્નિ લાગવા માટે લાકડા મળી જશે. અને પછી લાકડાનો સમય નહીં રહેતો, પછી ભલે ઇલેક્ટ્રિકની વ્યવસ્થા તો પણ એને મળી જશે ને વ્યવસ્થા. કપડા લકડી અને આ મળી જાય છે. તો કબીર સાહેબ કહે, જીતા કર ચિંતા કરે તાકો બળો અભાવ. જીવતો માણસ ચિંતા કરે તો એના જેવો કોઈ અભાવ નહીં. એટલે જેટલું જોઈ છે એટલું તો મળે છે, પણ આપણે થી વધારે જોઈએ છે ને વધારે જોઈએ છે તો ભલે મહેનત કરી, ખોટું નથી, કમાણી કરીએ, પણ આ સંસારમાં રહીને, આ કમાણીમાં રહીને એટલા બધા આપણે ધનમાં, પ્રતિષ્ઠામાં, પૈસામાં, ભોગોમાં એટલા પાગલ ન બની જઈએ કે હું કેમ આવ્યો છું એ ભૂલી ન જઈએ. આપણું કર્તવ્ય તો યાદ રહેવું જ જોઈએ. એ તો યાદ રહેવું જોઈએ. દુઃખ થયું. મને એક વ્યક્તિ મળ્યા હતા, 65 વર્ષની ઉંમર, ક્ષત્રિય હતા, અને એ તો યોગી હતા, અને દાન બહુ કરે વ્યક્તિ. સવારમાં ઉઠે ને તો એના ત્યાં કોઈ માંગવા વાળા ના હોય તો બહુ રાજી થાય. મને કે બાપુ હું કોઈ ગરીબને કપડા જો પહેરાવું ને, કપડા એ પહેરે ને એટલે મને એટલો બધો આનંદ આવે ને, એ જ વાત જાઓ. તો એ મને એમ કહેતા કે મારા ત્યાં જો મારો પૈસો એમ કેટલુંમાં જો એકદી દાનમાં ન જાય, કોઈ ગરીબની સેવા ન જાય, તો પ્રભુ આજે મને આનંદ આવે કે મેં શું પાપ કર્યા છે કે આજ મારા ત્યાં કોઈ આવ્યું નહીં. તો ભગવાનની પાછળ માંગે છે, એનાથી આવી જાય રોજ. એને પેન્શન બહુ આવતું, પગાર એમાં જ જાય. અને આપણા ત્યાં કોઈ માંગે આગળ વધો, આગળ વધો, આગળ ચાલો. અને એ આપણને કહેવા આવે છે કે તમારે આગળ વધવાની જરૂર છે, નહીં તો અહીંયા રહી જાય છે. હવે તમે આગળ વધો. આગળ તો આપણે વધવાનું છે. એકના ત્યાં માંગણ આવે છે તો એ રાજી થાય છે, એકના ત્યાં દુઃખી થાય છે. તો ખરેખર મારું કહેવાનું કે એને પસ્તાવો થાય, એને દુઃખ લાગે છે મારા ત્યાં કેમ ના આવ્યું. તો આપણને આ બાબતમાં દુઃખ થવું જોઈએ કે આજ શું પાપ થયું છે, મારાથી આટલું ભજન ન થયું, આજ હું કેમ ઉઠી ન શક્યો. આજે હું શું થઈ ગયું. મારાથી ભગવદ ગીતા વંચાઈ નહીં. મોટામાં મોટું આ નડતર, થોડીક તકલીફ થાય તમે જોડાવા જાવ છે ને, મને શું નડે છે. સવારમાં વહેલું ન ઉઠાય, ભગવાનની પૂજા ધ્યાન ન થાય, ઈશ્વરનું ચિંતન ન થાય, અને પાઠ ગીતાજીનો ન થાય. સવારાને જે તમે સંધ્યા કરતા હોય બે આપણાથી ન થાય, ઈ જોડાવા જજો. કોઈ ગયા છો અને ઈ નડતર છે મોટા મોટું, કઈક નડતર છે તો જ આપણાથી આ ન થાય. મુસલમાનનો દીકરો હવે રામ રામ કરે છે, કીર્તન કરે છે, ગીતાના પાઠ કરે, આપણાથી ન થાય તો કેમ? કઈક નડતર છે. એના માટે કોઈ સંતો પાસે જઈને કીધું કે હું શું કરું. બધું જ થઈ શકે, બધું શક્ય છે આપણા માટે.
આપણે કે કળિયુગ આવ્યો, કળિયુગમાં કઈ ન થાય, નરસિંહ મહેતા કળિયુગમાં થઈ ગયા, મીરાબાઈ કળિયુગમાં થઈ ગયા. કેમ કળિયુગ આવે તો વહેલા ન ઉઠી શકે? કળિયુગ આવે તો માણા ન થાય? કેનો કળિયુગ કર્યું? આ બધું કરીએ ને તો આપણી અંદર સતયુગ આવે. બાકી જેથી સતયુગ હતો ને તેથી એમાં કળિયુગ તો ભેગો હતો. રામ અને રાવણ ત્રેતાયુગમાં થઈ ગયા, પણ ત્રેતાયુગ રામ માટે હતો, રાવણ માટે તો કલિયુગ જ હતો. લંકાના રાક્ષસો માટે કલિયુગ હતો. ભલે યુગ ત્રેતાયુગ હોય, એ 12 હતો, બાકી રાક્ષસોની અંદર કલિયુગ ચાલતો હતો. જ્યારે અયોધ્યાના લોકોની અંદર સતયુગ હતો, ત્રેતા હતો. તમારી અંદર સારા વિચારો, જ્ઞાન, સમજણ, પ્રકાશ, સત્વગુણ, ક્ષમતા આ બધું હશે તો તમે સતયુગમાં જીવી રહ્યા છો. આળસ, નિદ્રા, તમોગુણ, ક્રોધ, દુર્ગુણો આ બધું છે તો તમે કલિયુગમાં જીવી રહ્યા છો. તમે હું આપણે બધાની વાત છે ને, યુગ આપણી અંદર છે અને યુગનો બદલાવ થાય. આપણી અંદર અત્યારે તો કથામાં બેઠા હોય ને, આપણે સારું સારું સત્સંગ સાંભળ્યું પછી એની મન ઉપર અસર થાય અને 8 દિવસ સુધી અસર રહે અને આપણે આવું બધું કરવા માંડે તો આપણા 8 દિવસ સત્સંગમાં ગયા કહેવાય. અને 9મા દિવસે બધું મૂકી દઈએ ને એટલે આપણા માટે કળિયુગ ચાલુ થયું. એટલે યુગ કોઈનામાં 8 દિવસ રહે, કોઈનામાં મહિનો રહે, કોઈનામાં 1 દિવસ રહે, કોઈનામાં વર્ષ રહે અને કોઈનામાં જિંદગી પૂરી થઈ જાય. એટલે આપણે અંદર ત્રેતાયુગ આવી ગયો તેવું માની લેવાનું કાયમ રહેશે. ક્યારે કળિયુગ આવી જાય નક્કી નહીં. અને કળિયુગ આવે ને એની નહીં સારું. જો એ આવી જાય ને તો કળિયુગને આમાંથી કાઢવો અને આમાં હવે ત્રેતાની સતયુગ લાવો છે, એ બહુ અઘરું છે સાહેબ. એ બહુ અઘરું છે. એટલે યુગ અંદર છે ને બદલાય છે. 1 દિવસ રહે, 8 દિવસ રહે, મહિનો. અને હું તો એમ કહું છું મહિનો તો રાખજો, જો ત્યાં પાછું આવવાનું થઈ જાય સત્સંગ તો ચાલુ થઈ જાય. 1 મહિનો પાવર રાખો, ત્યાં પાછું આવવાનું થઈ જાય. વળી સત્સંગ મળી જાય તો વળી પાછું આપણે એના સતી ઉડાય. એટલે ખરેખર મનુષ્ય જીવનની જો કિંમત સમજાશે તો સંતોનું બોલેલું, સદગુરુનું બોલેલું એ જ આપણા માટે સાર્થક છે. અંદરથી પછી આ બધું સર્જન કરશો તો જ મનુષ્ય જીવન સાર્થક ગણાશે. બાકી તો આપણાથી કઈ ન થાય, જિંદગી અર્થહીન તો થઈ જશે. લોકો એમ કહેતા કાંઈ નથી સંસારમાં, એવું નથી. જેને પોતાના જીવનમાં કંઈક સર્જન કર્યું છે, સારું એવું સર્જાનું વ્યક્તિ માટે તો જીવન બહુ સારું છે. જિંદગી જીવતા ન આવડી હોય એના માટે અર્થહીન જિંદગી છે. આપણે વિચારવાનું, એક જગ્યાએ ગંગાજળ વેચાય છે, એક જગ્યાએ શરાબ વેચાય છે. આપણે શું લેવી આપણે નક્કી કરવાનું. જો ગંગાજળ લઈશું એ પીશું તો કંઈક લાભ થશે, પેલું લઈશું પીશું તો નુકસાન થશે. ઝેર પણ મળે છે અને અમૃત પણ મળે છે. શું પીવું એ આપણે નક્કી કરવાનું. આ દેશમાં સત્સંગી મળે છે, કુસંગી મળે છે. શું કરવું આપણે વિચારવાનું. તો એવા બની જઈશું. એટલે ખરેખર તમારા પર કૃપા તો છે સદગુરુ મહારાજની, પૂજ્ય બાપુની. એટલે આવા વિચારો આવે છે. તમે બધા આવો છો કામ છોડી અને હજુ એવો યુગ આવશે. મને તો એવું દેખાય છે આ મોબાઈલ આવ્યો ત્યાં જ આપણને ગાંડા અડધા કરી નાખ્યા છે. હું બહુ કહું છું અને પસ્તાશ છે. આજે ઓલી ટેવ છે ને મીડિયા જોવાની, કારણ વગર નહીં કહું છું.
એ બંધ કરી. સમય ન બગાડશો. જરૂર હોય તો જો, જરૂર જ નથી. અને હું તો એમ કહું, જરૂર હોય તો એવા મોબાઈલ ન રાખશો. આપણે જરૂર જ ન હોય તો. નહીતર બહુ લોકો આની પાછળ પાગલ થઈ ગયા છે. અને એક દિવસ એવો આવશે કે યુવા ધન છે ને નાશ પામશે. આપણે ત્યાં આટલું ધન છે. એક તો લક્ષ્મી ધન છે, બીજું યુવાની એક ધન છે. યુવાની નાશ પામશે. ખરેખર યુવાનોએ આનાથી બહુ ચેત જવું. જરૂર સિવાય જોશો નહીં એને મૂકી દો. સમયનો બહુ બરબાદ થઈ ગયો છે. ઘરડાઓને મેં જોયા છે, રાતના 1:30-2 વાગ્યા સુધી મોબાઈલમાં જામા. અને કોઈ અસર નથી થતી. હવે આ ઘણા ફાટી ગયા છે બોલીનો. હમણાં કોઈ જગ્યાએ બોલીને આવ્યો છે અને અમુક માણસો મને સાંભળ્યો ઈ આમાં ડોકા ડગાર પાડી બીજા દિવસે ચાલુ કરી દીધું. કેવા અંદર પાપ પડ્યા છે. મને એમ થાય હવે સંતોનું શું વાત કાઢવાનું, સદગુરુનું શું વાત કાઢવાનું. ખાડો ખોદીએ થોડો તો પછી વરસાદ આવે તો પાણી ભરાય. પાણી જતું રહે છે, ખેતરમાં પાણી રાખવું છે, પણ એમાં તમે ખાડા કરો તો પાણી વરસાદ તો આવે જ છે. ટેકરા હશે ને તો જતું રહેશે, ખાડો હશે તો. એવી રીતે જિજ્ઞાસાનો ખાડો તો કરો. જિજ્ઞાસા છે, આવું જીવન જીવવું છે, જિજ્ઞાસા ને તો આ વરસાદ તો વરસી જ રહ્યો છે સંતોના મુખેથી, તો અંદર ઉતરશે. આ કોઈ પણ આદત નહીં સારી. દરેકને ખબર પડે છે પ્રભુ મિલનમાં મને કઈ આદત ખરાબ છે, એ આદત છોડ. ભક્તિમાં મારા માટે કઈ આદત બુરી છે, એ આદત છોડ. માનસ તન ગુણ જ્ઞાન નિધાના રામાયણમાં લખ્યું છે. નિજ હિત અને હિત પશુ પહેચાના. તો માનસ તન ગુણ જ્ઞાન નિધાના. પોતાનું હિત શેમાં છે અને અહિત શેમાં છે સાહેબ પશુ પંખીને ખબર પડે. તુલસીદાસજી લખે બધા વિશે લખી નાખવું એટલે કેવા મહાન અનુભવી કવિ છે. તો માણસ તનુગુણ જ્ઞાન નિધાના. માણસ તો જ્ઞાન એટલે સમજણનો ભંડાર છે, ગુણોનો ભંડાર છે. એને શું ખબર ન પડે કે મારું કલ્યાણ શેમાં છે અને અકલ્યાણ શેમાં છે. કેટલા સંતોને સદગુરુને રોગ થયા છે સાહેબ. ડોક્ટર કે બહુ બોલતા નહીં, સમાજ માટે બોલ્યા છે. ડાયાબિટીસ તો થયા છે સંતોને, સમાજ છે. બાપુ આટલું તમારે ખાવું છે, મારો બાપુ કહે છે મને મન બનાવી દો, મારા બાપ પેલા મગ ખાવ. ના બાપુ તમે ફરી ક્યારે આવો. આપણે સંતોને કારણે લાડવા ખવડાવ્યા, હવે દૂધ પાક ખવડાવ્યા, અને આપણે સંતોને એમ થાય કે હવે આમનો ભાવ પૂરો કરવો જોઈશે. આપણે એમનો ભાવ પૂરો ન કર્યો. સંતોનો તો ભાવી હતો બાપેલા મગ ખાવાનો, પણ આપણો ભાવ તો એમને મિષ્ટાન ખવડાવવાનો. આટલામાં કઈ ન થાય. એમ કરી ડાયાબિટીસ કર્યો. પાછા બીજા માણસો શું કે ખબર, આમને ખબર પડે ઘર પડે એમને નો જ ખાવું કે બેઠાનું જીવન હોય. એટલે ખવડાવો છો તમે, ડાયાબિટીસ તમે કરો છો. પાછા તમે સલાહ આપો. છતાં સંતો કોઈનો અપરાધ ન કર્યો. સંતો તોય તૈયાર છે સમાજ માટે. સંતોનો અવતાર જ સમાજ માટે છે, તો યાદ રાખ. संत सरिता अरु मेघला चलत विहंगा चाल रजब जहां जहां जाते वो तो कर देते हैं न्याय. संत सरिता अरु मेघला चलत विहंगा चाल. આ નદી જે વહે છે કોના માટે? નદી કોના માટે છે? લોકો માટે છે. કેટલા હજારો ખેડૂતોને સિંચાઈ આપે છે. પોતાનું કઈ નથી કરતી. મેઘ વરસાદ કોના માટે વરસે છે? બીજાને માટે.
તો સંત કોના માટે જીવે છે? વિચારો. બીજાને માટે. કેટલું બધું કષ્ટ સહન કરે, કેટલી બધી તકલીફ સહન કરે તમારી નજીક આવે. બાપુ જયારે સત્સંગ કરતા ત્યારે કોઈ શિષ્યને એમ કીધું મારે અત્યારે ટાઈમ નથી હો, તમે બધા બહાર બેઠો, બહાર સુઈ જાઓ, એવું નહીં કે. મેં સાંભળ્યું છે બાપુ 4:30 જાગતા ને તો અહીંયા જે સુતા ને એવડા 4:30 જાગી જતા. અને બાપુ બેસે તો બાપુ કઈક સત્સંગ કરો. ઘણી વાર બાપુ મને કહેતા હું જેટલા જ્યારે નવરો ત્યારે મારી પાસે આવી જાય માણસો. ક્યારે હું એકલો બેઠો જ નથી. 5 વાગે જાગીને બેઠો જ શાંતિ, ત્યાં 5 વાગે મારી પાસે પથારી છોડીને આવી જાય. કઈક મને પૂછતા સાહેબ આ સંતે એમ નથી કીધું કે ભાઈ મને ઘડીક આરામ લેવા દો? મને કે મને આમાં વોકિંગ નહોતું થતું. જો હું અહીંયા આવતો ને ત્યારે વોકિંગ કરતો હોય ને ફરતો હોય, મને કે મારે વોકિંગ નથી થતું. તમે વિચારો આ બાપજીએ તમારા માટે શું નથી કર્યું હોય. જ્યારે બેસો ત્યારે સત્સંગ, જ્યારે બેસો ત્યારે સત્સંગ. આરામ નથી કર્યો. હનુમાનજી મહારાજ આકાશ માર્ગે જતા હતા અને એ વખતે સમુદ્રમાંથી એક પર્વત નીકળ્યો કે છે સોનાનો હતો. અને હનુમાનજીને કહે કે હનુમાનજી તમે થોડી વાર બેસો, આરામ કરો. ત્યારે હનુમાનજી એ અપમાન તો ન કરે, ખાલી હાથ મૂક્યો. પછી કહ્યું રામ કાજ દીધું મોહી કામ વિશ્રામ. હું મારા કાર્ય માટે નીકળ્યો છું. કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી મારે આરામ નથી. આકાશમાં ઉડીને જતા હતા. એટલે આ સંતો જે છે, ભક્તો જે છે, જેના વિચારો ઊંચા છે, અધ્યાત્મ જગતમાં જે છે એ બધા આકાશમાં જ ઉડ્યા કહેવાય. જેના વિચારો નીચા છે, જેનામાં રાગ, જેનામાં દ્વેષ, જેનામાં ધૃણા, નફરત આ બધું ભરેલું છે, એ બધા નીચે જીવી રહ્યા છે. સમજાય તો તમે જોજો પક્ષીઓ જમીન ઉપર દાણા ફરતા છે, દાણા ચરતા છે, ત્યારે ઝઘડા કરતા જોયા છે. કોઈ પણ પક્ષી બરાબર, અને ઝઘડા કરવાનું બે કારણ ને. ભૂખ તો એને જે સુખ જોઈ છે એ બીજો લઈ જતો હોય એટલે જ ને. ખાવા માટે, ભોગ માટે, ચકલાથી માંડી ગીધ સુધી આ જમીન ઉપર હોય ને ત્યારે ઝઘડો કરે. પછી થોડાક ઉડતા શીખે, થોડાક ઉપર જાય ને ત્યાં કદાચ ઝઘડો કરે. અહીં મારે બોલવું છે, પાંખ મારે બીજા આકાશમાં ઉડે ને ત્યારે ચાંચ ન મારે, નીચે ચાંચ મારી ઝઘડા કરે. આકાશમાં થોડાક ઉડે ને ત્યારે પાંખ મારી ઝઘડો કરે. પણ એમ કરતા 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 જ્યારે અવકાશમાં ઉડે બહુ ઊંચે ત્યારે તમે કોઈ પક્ષીઓને ઝઘડા કરતા નહીં જોયા. શું કામ? હવે એની ઊંચાઈ વધી ગઈ, એને ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી અને એને ખબર પડી કે આવડું મોટું આકાશ છે, પ્રેમથી ઉડો. કોણ ના પાડે? આખો ભાવ બદલી ગયો. અને બીજા પક્ષીના આકાશ તમે ગીધડા વધુ છો, ગોળ ગોળ કેવા ફરતા હોય, ઉડો ઉડો આકાશ છે. આ બધું નીચું જીવન જ કહેવાય. ભોગ માટે, પૈસા માટે, રાગ, દ્વેષ, ઘૃણા, આ બધું જ રહેવાનું આપણામાં. જ્યાં સુધી સદગુરુનું કહ્યું નહીં માનીએ, થોડા ઊંચા નહીં આવે આધ્યાત્મિકતામાં, સાહેબ મરીએ ત્યાં સુધી સુધારો નહીં આવે. ભજન વચ્ચે, સત્સંગ વચ્ચે વૈરાગ આવશે. અમારે નથી જોતું હનુમાનજી આરામ, મારે અહીં આરામ મળે. આ કથા સમજવા જેવી છે. સ્વર્ણનો પર્વત એટલે એ પર્વત થોડોક અંદરથી બહાર આવ્યો. આ દુનિયામાં દ્રવ્ય સુખના ઢગલા છે. તમારી પાસે પૈસો આવશે, તુલસીદાસજી એમ કહેવા માંગે છે કે દ્રવ્ય સુખ, અતિ ધન, અતિ વૈભવ એ આરામ નહીં આપે. જો અહીંયા રોકાઈ જશો તો આકાશમાં ઉડવાનું બંધ થઈ જશે. હનુમાનજી નીકળી ગયા. અહીંયા કોક જ નીકળી કે ભલા રોકાઈ જાય. હાવ ત્યાગી હોય, બધું જ છોડી દીધું હોય, તો તમે જો હોવાનું ભેળું કરવામાં, પૈસા ભેળા કરવામાં, કમિશનમાં નથી ગળે લાગી જતા. કોક જ અહીંયા સફળ થયા છે. આ માયા એવી છે ને વૈભવમાં લાગી જાય. એટલે હનુમાનજી આકાશમાં ઉડ્યા. શું કામ? સીતાજીને મળવા જતા હતા. એટલે પરાભક્તિ.
પરાભક્તિ જેને પામવી છે ને, એ જેને વિચાર છે, એ વ્યક્તિ પ્રાતઃકાળમાં જાગશે, ભજન કરશે, ભક્તિ કરશે, સદગુરુના વિચારોને હૃદયસ્થ કરશે, ઈશ્વરનું ચિંતન કરશે. સાહેબ, એ બધા જ આકાશમાં ઉડી રહ્યા છે. પણ આકાશમાં ઉડી રહ્યા છો એવો વિચાર નહીં કરવાનો. હવે કાયમ ઉડશું. આ ક્યારે ઘરના ઢગલા ઉભા રહે વચ્ચે. હનુમાનજીને કેટલા વિઘ્નો આવ્યા, કેવા વિઘ્નો આવશે એ નક્કી નથી. તીવ્ર ભક્તિ, તીવ્ર સાધના. આગળ કથા આવે ને, હનુમાનજીને બીજું વિઘ્ન આવ્યું, મોટું ફાડે થોડું સુરસા ભક્ષણ કર્યું. સુંદર રસો. આ સંસારમાં વિષયો સમાવશે, રસો છે બધા, જાત જાતના રસો. સૌંદર્ય રસ છે, જીભનો સ્વાદ રસ છે, નિંદા પણ રસ છે, કોઈનું અપમાન કરવા એ પણ રસ છે. આ બધા રસો ગમશે તો આગળ નહીં વધાય. હનુમાનજી ડબલ થયા એવી કથા છે ને. મને આ પ્રસંગ બહુ ગમે. સુરસા હનુમાનજીનું ભક્ષણ કરવા મુખ વધારતા વધારતી જાય. તો રામાયણમાં લખ્યું છે હનુમાનજી શરીર વધારતા જાય. શરીર એમ એ તો સિદ્ધિ હતી એમની પાસે. હનુમાનજી વધાર્યું જ હોય. પણ આપણને સુરસા સામે મળશે તો આપણે શું કરીશું? સુરસા તો આપણને મળવાની ને. સુંદર રસો, ઈશ્વરથી દૂર રાખનારા જે કઈ રસો છે, કૃત્રિમ સૌંદર્ય, કૃત્રિમ શબ્દો, સ્પર્શ, આ બધું સામે આવશે. શું કરીશું? તુલસીદાસજી કે હનુમાનજી ડબલ થાય. એનો અર્થ એ થાય કે ડબલ સાધના કરવા. 1 કલાક ભજન સત્સંગ કરતા હોય, સુમિરન કરતા હોય તો 2 કલાક એમ લાગે કે સુરસા આવે છે. મારે બેટું અમારે આ નહોતું ખાવું, આ નહોતું બોલવું, આ નહોતું જોવું, આ નહોતું વિચારવું, આ બધું થઈ જાય છે. તો શું કરવાનું? મારું મન કમજોર થઈ ગયું. સાધના વધારો. સાધના ડબલ કરવાની એટલે ડબલ થયા. એનો અર્થ જ આ થાય. બાકી આપણે જો આમ નામ રામાયણમાં છે કઈ નહીં વળે ભાઈ, એ સમજાશે નહીં તો વાંચી જશું. કઈ રોકા સદગુરુને પૂછો આનો અર્થ શું થાય. ખૂબ સાધના વધારો, ખૂબ સત્સંગ વધારો, ખૂબ સુમિરન વધારો, ભજન વધારો, એમાં સમય વધારો. હનુમાનજીને જેમ ડબલ થઈ ગયા, આવડતું આગળ નીકળી જવાય. પણ આપણે તો કંઈ કરતા જ નથી તો શું કરીશું? વિઘ્નમાં જ પડ્યા છીએ. તો ઊંચાઈ આપણે વધવી જોઈએ. ઊંચાઈ, આવું જીવન બનાવવાની ભાવના જાગી આકાશમાં ઉડ્યા કહેવાય. મારે જ્ઞાન મેળવવું છે, મારે ભક્તિ કરવી છે. જ્યાં જ્યાં સત્સંગ હોય ત્યાં પહોંચી જાવ, આકાશમાં ઉડ્યા કહેવાય. મનુષ્ય એને સાર્થક કરી રહ્યા છો, આકાશમાં ઉડ્યા કહેવાય. કાલ જિંદગી પૂરી થઈ જશે, યાદ રાખજો. ખબર નહીં પડે. 100 વર્ષ જીવે છે ને એને તમે પૂછો ને, ઓહો તમે બહુ જીવા, પણ એમ ટાઈમ એમ જ કહે છે કે હજુ તો એમ હતું મારે જવાનું વાર છે, વાર છે, ત્યારે કાળ આવી ગયું. હું હંમેશા કહું, માણસે રોજ છે ને ઉઠતી વખતે એને આટલું યાદ કરે તો ભગવાન દયાળુ છે, આપણે સવારે જગાડી દે છે ને. નહીં તો તમે હુતા પછી ખબર કે આ બંગલામાં કઈ શેઠીમાં હુતા છો, એવા ગાદલામાં એમના ભૂઈ ગયા, ઘણો વિચારતો. એવા ઘણા નથી ઉઠતા ને, હજુ તો કેટલો થઈ જાય, ઉઠવી જ નહીં તો ભગવાન જગાડે છે એની પૂરી કૃપા માનો. મોતને રોજ એકવાર યાદ કરાય. હું જતો રહીશું, બધું જ પડ્યું રહેશે. ખાલી એક વખત રોજ કાળને યાદ કરશો ને, કાળને તો રૂપાંતરણ થઈ જશે. પણ રામાયણમાં એક જગ્યાએ એવું લખ્યું છે કે કલયુગના માણસો 50 વર્ષ જીવશે, પણ ગુમાન એવો કરતા હશે કે હું જાણે કલ્પનામાં મરવાનો નથી. આવું કલયુગના વાતાવરણમાં જે લખાણ છે ને, કલયુગનું વર્ણન છે, લખ્યું છે. પંચદશાનો શબ્દ છે. 5 દશકામાં જીવશે. અને હકીકત એટલી જ આયુષ્યમાં હવે 5 દશકાની છે. અને કેટલાક માણસોને ક્યાંય મનમાં છે જ નહીં, એટલે તો બેફામ જિંદગી જીવે છે.
મરણને યાદ કરો, મનુષ્ય જીવનની કિંમત સમજાશે તો જ આમાં પ્રવેશ થશે. હું એક ગામમાં કથા વાંચવા ગયેલો. એક જુગારી, આમ તો મારો ઉતારો તો એ જ વ્યક્તિ હતો, ખૂબ ધનવાન માણસ, પણ એને જુગારીની આદત પડી ગઈ. તો એની પત્ની મારી પાસે રડે, એના મોટા ભાઈ મારી પાસે રડે, બાપુ એને જેટલા જોઈએ એટલા રૂપિયા આપવા તૈયાર છું. આ તો ઇજ્જતે જાય છે ને પૈસા જાય છે, કોઈનું માનતો નથી. તમે કંઈક સમજાવો. મેં બોલાયો તો મને કે તમે એવી કંઈક દયા કરો ને મારો કે હું જુગાર ન લઉં, મારે ઘણું છોડવું. લે, મેં એને કીધું તારે કોઈ માથી ગુરુ નથી, મોટા મોટા સંતોના નામ આપે, એ બધાને સમજાવે, એ બધા એક જ વાત કરે, તમે બંધ કરાવો, મારે બંધ કરવું છે, મારે થતું નથી. લે, આખી જિંદગી આવું કે. તો મેં કીધું તું અંદરથી તીવ્ર જિજ્ઞાસા કર. ક્યારે એમ બેસીને આંસુડા પાડ્યા, હે પરમાત્મા મારી આદત બદલી, મારે આવું જીવન નથી. એમ બેસીને આંસુડા પાડ, તું જિજ્ઞાસા કર ને, પછી કૃપા ઉતરશે કોઈ સંતો. આ તો તમે કંઈક કરો તો સદગુરુ શું કરે? તમે સદગુરુની કૃપા જરૂર કામ કરે છે, પણ મેં હમણાં કહ્યું ને સત્સંગ, આત્મ કૃપા તો હોવી જોઈએ ને, આપણી તો જિજ્ઞાસા હોવી જોઈએ. તો હનુમાનજીની જેમ આકાશમાં ઉડીશું. આવા ફિકરો કાંઈ અસર નહીં કરે. નહીતર સાહેબ અત્યારે તો હજુ પછી આ મોબાઈલ પછી કંઈક બીજું આવશે, શું ખબર ચાલે. આપણો સમય કેટલો બગડી ગયો છે. સમયની બહુ કિંમત રાખો. ઘડી ઘડી કરતા દિન ગયા અને દિન ગણતા માસ, માસે વર્ષો વહી ગયા. તમે જાગી કરો તપાસ. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में पड़े होएगी, કાલ કરે સો કબ. કઈ પણ કામ કરવું છે ને આવતીકાલ ઉપર ન રાખવું. કાલ કરે સો અબ, અત્યારે આ ઘડી કરો એમ કહે છે. કોઈ કામ શુભ કામ આવતીકાલ ઉપર નખાય નહીં. દશરથ રાજાએ આવતીકાલે રામને રાજ્ય આપવું છે, એ નિર્ણય એમનો હતો. એમાં 14 વર્ષનો વનવાસ થઈ ગયો. રામને એમ લાગે એ દશરથ રાજા તો રામ પાસે ગયા હતા, ગુરુ વશિષ્ઠ પાસે, અને ગુરુદેવે મુહૂર્ત કાઢ્યું. નહીં, રામાયણ બરાબર વાંચજો. એમાં એમ લખ્યું છે, વેગી વિલંબ ન કરીએ દ્રુતો, રાજા વિલંબ ન કરશે. ગાદી એટલે હૃદય. હૃદય રૂપી ગાદીમાં રામને પધરાવાના હોય ને તો એના મુહૂર્ત ન હોય. વશિષ્ઠ મહારાજે મુહૂર્ત નથી કાઢ્યું. સાતમ ને સોમવાર ને આટલા વાગે ગાદી આપો એવું મુહૂર્ત નથી કાઢ્યું. એમ લખ્યું છે, વેગી વિલંબ ન કરીએ રૂપો, રાજા વિલંબ ન કરે. આ મારું શરીર મળ્યું છે, અયોધ્યા નગરી આ શરીર છે, આ હૃદય છે. આ હૃદય રૂપી ગાદીમાં મેં અત્યાર સુધી બીજા પ્રતિબિંબો બેસાડ્યા, પણ હવે રામને બેસાડવા છે. કોઈ મુહૂર્ત નથી. સત્સંગ સાંભળ્યા પછી, કથા સાંભળ્યા પછી, શાસ્ત્રો વાંચ્યા પછી એક શુભ સંકલ્પ જાગે અને તુરંત અમલમાં મૂકી દેવો. બસ આ ગાદી પર રામને બેસાડ્યા કહેવાય. આત્માને ગાદી પર બેસાડી દો. અશુભ સંકલ્પ જાગે તો વિચારો હમણાં શુભ જે છે ને એને તત્કાલ લઈ લે. દશરથ રાજાને એમ જ કીધું, વિલંબ ન કરશો. સાંભળ્યા પછી વિલંબ ન કરાય. કથા સાંભળ્યા પછી બધા નિયમ વહેલા ઉઠીશ. અને વારંવાર એક જ વાતમાં ટકોરો મારું, ભગવદ ગીતાથી કાંઈ દુનિયામાં મોટું નથી. હું ભગવદ ગીતા વાંચીશ. આ નિયમ. તો દશરથ રાજા આવતીકાલ કરવા ગયા. રામાયણને બરાબર વાંચ્યો. વશિષ્ઠ મહારાજે નહોતું કીધું કે આવતીકાલે ગાદી. દશરથ રાજાએ કીધું કે આવતીકાલ કરવા ગયા હતા. રામ વનવાસ થઈ ગયો.
આપણે સ્ટોરીમાં ઉતરવાનું નહીં, વાર્તામાં નહીં ઉતરવાનું. કથાનો અર્થ જ એ થાય કે સારા કાર્યો કરવા છે. એમાં હવે વિચાર કરે શ્રાવણ મહિનો આવે પછી વાત, હમણાં નહીં, ઘર પણ આવે પછી વાત. એટલે શાસ્ત્ર વાંચ્યા પછી, સત્સંગમાં ગયા પછી, કથામાં ગયા પછી સ્મરણ કરવાનો વિચાર આવે. આ બધું પાકો નિર્ણય કરી એમાં આવતીકાલ એટલે પછી વાત કરશું. તો વનવાસ આવશે એનો અર્થ એ થાય કે પછીની જિંદગી, પછીના દિવસો એ આપણા દુઃખના ગણવાના, કષ્ટના ગણવાના. રામ તો પરમાત્મા હતા એટલે એમને વનવાસનું દુઃખ કઈ અસર નથી કરી ગયું. બાકી એનો અર્થ તો એ થાય ને, રામાયણમાં લખ્યું છે હે સીતા હે રામ તમે વનમાં ન જાઓ, વનમાં તો વનવાસીઓ રહી શકે, કષ્ટ સહન ન થાય. હું તો આગળ હતો ને. તો આપણે બધા વનમાં જવાના છીએ. ક્યારે? પછી એકા આવે ને વનમાં, અને 51 શરૂ થાય તો તમે જો એસિડિટી, તકલીફ ચાલુ. પછી એમાં કષ્ટો આવશે. પછી 52 વન જ આવશે. પછી પસ્તાવો. એટલે આપણે જો વનમાં હજુ ન હોય એને વહેલું જીતી જવાય. વિલંબ કરીને સારા કામમાં વિલંબ કરાય તો વાણી પાણીનો પાર નથી. જેટલું બોલીએ એટલું ઓછું છે. પણ સદગુરુ મહારાજની કૃપાથી ખરેખર મારે આવવાનું થાય છે. સત્સંગ હું સાંભળી રહ્યો છું, એવું નથી કહેતો કે હું કંઈક તમને આપું છું, એવું હું નથી કહેતો. હું સાંભળું છું સત્સંગ, મહાપુરુષોને હું આપી રહ્યો છું. એટલે હું મારી જાતને ધન્ય માનું છું, મારી જાતને હું ભાગ્યશાળી માનું છું કે મને સત્સંગ નો એક સમય મળે છે. સત્સંગ કરવાનું, સાંભળવાનું બંને. ભાગ્ય હોય તો જ મળે ને. જો તમે બંધ રાખો તો અત્યારે કોની પાસે સત્સંગ કરતો મળવું એ ભાગ્ય છે સાહેબ. કેવા સરસ આપણા અત્યારે આપણે 2 કલાક રવિવારે જાય કેવા જાય છે, કેટલા સરસ જાય. પણ કેવા રોજ 2 કલાક જાય તો જવા જ જોઈએ. 1 કલાક સવારે ને 1 કલાક સાંજે, 2 કલાક આવવા જવા જોઈએ આપણે. તો ખરેખર જે આ જગ્યા સાથે પૂજ્ય બાપુની સાથે જે જોડાયેલા છે એ બધાને સત્સંગ પ્રિય છે. અને એટલે તમે બધા અહીંયા આવો છો. નહીંતર કંઈ એવું તો છે ને કે તમે બધા હા નવરા ધૂપ હોય, ઘરેથી બધા કાઢી મૂક્યા હોય, રખડતા હોય નહીં આવે, એવું કંઈ છે? કેટલાક દુકાનો વાળા છે, દુકાન બંધ કરીને આવે છે, વેપાર બંધ કરીને આવે છે. મને કેટલી ખોટ જતી હશે, છતાં એ ખોટ નથી માનતા, આ લાભ માને. અને એકલો લાભ પાછા તમે જો આ પ્રસાદ કરે છે તો એમાં એમને ખર્ચ તો થાય છે ને. ખરેખર મને તમને તો ગૌરવ થવું જોઈએ કે ખર્ચ કરનારા જો ખર્ચ કરતા હોય તો આપણા બંને પ્રસાદ લેવા કેમ ન જઈએ? કથાનો પ્રસાદ અને આ પ્રસાદ બંને કેમ લેવા ન જઈએ? તો ભગવાન ખરેખર તમારા ઉપર બહુ કૃપા છે સંતોની કે તમને આવા વારંવાર લાભ મળે છે. અને હું પણ ભાગ્યશાળી કે તમારી સાથે અહીં આવું, મને મળે, સત્સંગ મળે છે, હરિસ્મરણ થાય છે. ભગવાનની પાસે આપણે માગીએ. અને ઘડીમાં સમય વર્ષ થઈ ગયો, આવતા મહિને પાછો કંઈક 3 દિવસનો 28 તારીખ આવી જશે. વળી આ લોકોનો પ્લાન છે. તો ભગવાન ફરી આપણને ભેળા કરે અને ફરી પાછા મળીશું. બોલે રામચંદ્ર ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી
श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय